હાય, મારું નામ જાહ્નવી પંચોલી છે. હું ગર્ભ સંસ્કાર શ્રેષ્ઠા ક્લાસીસ સાથે મારી પૂરી પ્રેગ્નન્સી દરમિયાન જોડાયેલી હતી. હું મારા સેકન્ડ મંથથી જ ડૉક્ટર જયશ્રી નકુમ મેમના કોન્ટેક્ટમાં આવી અને ત્યારથી મારી પૂરી 9 મંથની પ્રેગ્નન્સીની જર્ની મેમની સાથે કમ્પ્લીટ કરી છે. હું બહુ જ મારી જાતને બ્લેસફુલ સમજું છું કે મને એમના જેવા ગાઈડન્સ નીચે મારી પ્રેગ્નન્સી હેલ્ધી અને બ્યુટિફુલી મેં પસાર કરી છે. મારી જર્ની મને કોઈ પણ જાતની તકલીફ નથી પડી મારી ફૂલી પ્રેગ્નન્સી દરમિયાન. ફિઝિકલ, મેન્ટલી હું મનથી એકદમ શાંત રહી છું, મારે નથી બીમાર પડી. એમનું જે અમારા માટેનું ગાઈડન્સ હતું, અમારા માટેની ફિલિંગ્સ હતી, અમે જે પણ એમના લેક્ચર્સ હતા એ ક્યારેક અમે પોતાની કોઈ પર્સનલ ઇસ્યુના લીધે લેક્ચર્સ ટાઈમ પર ન એટેન્ડ કરી શક્યો તો એમનો પોતાનો કન્સર્ન એટલો હતો કે તમે એ લેક્ચર એટેન્ડ કરો. પોતે સામેથી અમને ફોન, મેસેજ, કોલ કરીને ઇન્વાઇટ કરતા હતા કે તમે હજી કેમ જોઈન નથી થયા. એકદમ જ એમનો નેચર મારા માટે બહુ જ મને ગમે છે. એમનો નેચર બહુ જ એકદમ હેલ્પફુલ રહ્યા છે અમને પૂરી પ્રેગ્નન્સી દરમિયાન. પ્રેગ્નન્સી જર્ની મારી બેસ્ટ પ્રેગ્નન્સી જર્ની છે અત્યાર સુધીની લાઈફની બધી જર્નીમાં. સૌથી બેસ્ટ જર્ની મારી પ્રેગ્નન્સી જર્ની રહી છે અને એ તે મેમના લીધે જ તે હું ક્લાસીસ સાથે જોડાણી. એટલા માટે ગર્ભ સંસ્કાર ખાલી નામ સાંભળેલું હતું મેં કે આવા કોઈ ક્લાસ થાય છે, પણ એની જે ફિલિંગ છે, એ જે એક્ટિવિટી બધી કરાવતા હતા, એક્સરસાઇઝથી માંડીને યોગા, મેડિટેશન, બેબી ટોક, અમારે શું ખાવું જોઈએ, શું સારું, શું ના સારું, કેવું વિચારવું, કેવું બોલવું, શું કરવું, શું ના કરવું, બધી જ બીજી બી અધર એક્ટિવિટી કરાવતા હતા કે જે અત્યારથી જ તમે એક્ટિવિટી કરો તો તમને અને તમારા બેબીને બંનેને હેલ્પફુલ થશે. એ બધી જ એક્ટિવિટી મેં કમ્પ્લીટ કરી છે. મોસ્ટ ઓફ કલર એક્ટિવિટી છે, ડ્રોઈંગ છે, મેથ્સના સમ્સ છે, પઝલ્સ છે, ગેમ રમાડતા હતા, બધી માઇન્ડ એક્ટિવિટી છે, બહુ બધી એક્ટિવિટી કરી અમે. એ બધાનું રિઝલ્ટ મને આજે મારા બેબી થ્રુ દેખાય છે કે મારો બેબી હજી 3 મંથ્સનું જ છે પણ એટલું બધું એક્ટિવ છે. ત્યારે અમને નહોતું સમજાતું કે આ બધું હેલ્પફુલ થશે કે નહીં. મને એવા ક્યારેક મગજમાં ડાઉટ થતા હતા, પણ એ ડાઉટ ક્લિયર બી મેમ કરતા હતા કે આ બધી ઇફેક્ટ તમને તમારા બેબીમાં ફર્સ્ટ મંથથી જ દેખાશે. જે મને દેખાણું છે, મારું બેબી બહુ જ એક્ટિવ છે, 3 મંથનું છે, પણ બધા સાથે વાતો કરે છે, બધાના હાથ, બધાની નજર ઓળખે છે, હું શું બોલું છું એ ઓળખે છે, હું શું કરું છું એ સમજે છે. અત્યારથી મારી બધી વાત સમજે છે. હું જે ગર્ભ સંસ્કાર ક્લાસમાં શ્લોક્સ બોલતી હતી, મેડિટેશન કરતી હતી, એ જો હું અત્યારે કરું તો એની ઇફેક્ટ પણ અત્યારે મારા બેબી પર દેખાય છે. હું બહુ જ ખુશ છું મારી આ જર્ની દરમિયાન. મેં મેમનો સપોર્ટ લીધો, એમણે મને બહુ જ સપોર્ટ કર્યો. ફિઝિકલી મારી હેલ્થ બહુ જ 9 મહિના સારી રહી છે. હું બધી જ પ્રેગ્નન્ટ લેડીને રિકમેન્ડ કરીશ કે તમે મેમનો કોન્ટેક્ટ કરો અને ચોક્કસ ગર્ભ સંસ્કાર તો ઓલવેઝ બધી જ લેડીએ કરવા જ જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન. આ એક બ્યુટિફુલ ફેઝ છે તમારી લાઈફનો, પણ એને વધારે બ્યુટિફુલ બનાવવા માટે ડૉક્ટર જયશ્રી નકુમે અમને બહુ જ સપોર્ટ કર્યો છે. મારી હેલ્થથી માંડીને હેલ્થ બધી જ રીતે અમને સપોર્ટિવ છે. અને હું બહુ નહીં બોલી શકું, પણ બસ મારી પ્રેગ્નન્સી એકદમ બ્યુટિફુલ અને મને એનું ફળ મારા બેબી થ્રુ મને મળ્યું છે. એના માટે થેન્ક યુ વેરી મચ મેમ. હું તમારા માટે ઓલવેઝ તમારી આભારી છું અને હું હજી પણ આગળ તમારા યોગાના ક્લાસીસ જોઈન કરવા માગું છું. હું જ્યારે પણ ફ્રી થઈશ ત્યારે ચોક્કસથી તમને કોન્ટેક્ટ કરીશ. થેન્ક યુ સો મચ મેમ.